તમે સવાલ જોયો છે ને, આયરો આ 3.1 નો પહેલાનો બીજો શ્રેય જરાક સમજાવી દે. તો 7 પેન પેન્સિલ ને એન્ડ 5 પેન 46 થાય. 7 પેન્સિલ ને 5 પેન 46 રૂપિયા થાય. તો ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ 1 પેન્સિલ એન્ડ ધેન 1 પેન. એટલે આપણે શોધવાનું છે એક પેન્સિલનો ભાવ ને એક પેન. જો કાલે આપણે કરેલો ને એમાં નંબર ઓફ બોયઝ ને નંબર ઓફ ગર્લ્સ ફાઇન્ડ કરવાનું હતું, તો એને આપણે એક્સ ને વાય રાખેલું હતું. તો હમણાં પેન્સિલનો ભાવ એન્ડ પેન્સિલનો ભાવ ને બોલપેનનો ભાવ, બોલપેન કે પેન લખેલું છે એનો ભાવ ફાઇન્ડ કરવાનો છે. તો એ જ મારે એઝ્યુમ કરવા પડે. તો મેં એઝ્યુમ કરી દે. ગ્રાફ અહીંયા રેડીમેડ મેં ડ્રો કરેલા છે, પણ મેં એની યુઝ કરું. મેં નવો જ ગ્રાફ યુઝ કરું કે યુઝ કરી લે મારો, પછી આયરો આ ચાલે નહીં. તો મેં લખું પહેલાં હું લખું જે અહીંયા પહેલાં લખ્યું હોય ને પેન્સિલ પહેલાં લખેલું છે ને, તો મેં બી પહેલાં પેન્સિલ જ લખું. કોસ્ટ ઓફ પેન્સિલ રૂપીઝ એક્સ એટલે આયરો આ રૂપીઝનું સિમ્બોલ લખજો. રૂપીઝનું સિમ્બોલ RS નથી, આયરો અપડેટ થયેલું એ લખજો. પછી બીજું શું છે, કોસ્ટ ઓફ પેન. ₹5. હવે પહેલું ઇક્વેશન કેવી રીતના બને, પહેલું સેન્ટેન્સ વાંચ અને એના પરથી ઇક્વેશન બને. ટોટલ દ્વીપ 5 ને પેન્સિલ છે ને, તો 5 હાથે શું લખવાનું? પેન્સિલ હારું શું છે આપણે એઝ્યુમ કરેલું એક્સ છે ને, 5/x. 5 × x. કોસ્ટ ઓફ આયરો એક પેન્સિલનો ભાવ છે ને, 5 પેન્સિલનો ભાવ આટલા રૂપિયા થાય. સપોઝ એક પેન્સિલ 3 રૂપિયાની હોય તો 5 પેન્સિલ કેટલાની હોય? 5 × 3. એટલે આપણે અહીંયા લખ્યું છે 5 × x. પ્લસ બીજી પેન બી લીધેલી છે ને 7 પેન, 7/7x. તો 7y = 50. અને બીજું ઇક્વેશન કયું બને? 7 પેન્સિલ ને 5 પેન એટલે 7x plus 5y + 5y is equals to 46. = 46. હવે આને સોલ્વ કરવાનું છે કેવી રીતે? અહીંયા મેથડ લખેલી છે ગ્રાફિકલી, તો ગ્રાફિકલી જ તમારે કરવાનું. જે મેથડ લખેલું ને તે મેથડથી તમારે કરવાનું. જો આ આ સવાલ છે ને આપણે કરી મૂકેલો 5મો કિયારનો, અહીંયા કોઈ મેથડ લખેલી નહીં, તો આ તમે કોઈ બી મેથડથી કરો ચાલી જાય. અહીંયા ગ્રાફ છે એટલે તમે ગ્રાફથી કરો તો સારું પડે. પણ એક્ઝામમાં જ્યારે આ સવાલ પૂછાય ને ત્યારે લખેલો નહીં કે આ એક્સરસાઇઝ 3.1નો છે, તો તમે ગ્રાફથી કરો કે એલિમિનેશન મેથડ કરો કે સબસ્ટિટ્યુશન મેથડ કરો, બધી મેથડ આગળ આવે બી તો કોઈ બી મેથડ ચાલી જાય. પણ હમણાં આ ગ્રાફથી કરીએ. ગ્રાફથી કેવી રીતના કરીએ? આપણે એક્સ ને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવા પડે. મેં એક્સની વેલ્યુ 0 રાખી છું. જો એક્સની વેલ્યુ 0 રાખો તો વાયની વેલ્યુ શું આવે? x ની વેલ્યુ જરાક નજીક આવી જાય. જો આ દૂર છે પણ એને ખબર પડી જાય. જો એક્સની વેલ્યુ 0 રાખો અહીંયા તો 5 ને 0 નું મલ્ટીપ્લાય 0 જ આવે, એટલે આ જોવાનું જ નહીં. 7y = 50. તો આના પરથી વાયની વેલ્યુ 50/7. 50/7 નહીં થાય ને, તો એક્સની વેલ્યુ 0 નહીં રાખીએ, 1 રાખે તો શું આવે? એક્સની વેલ્યુ 1 રાખે તો 5 × 1 5 × 1 5 આવે. આ +5 આ બાજુ આવે તો -5, એટલે 50 માંથી 5 ગઈ લાગે તો 45. 7y = 45 આવે. તો બી નહીં થાય ને. તો આ મેં રફ પેજમાં બતાવી દઉં. મેં એમ કહેતો હતો કે આપણે એક્સની વેલ્યુ 1 રાખીએ તો 5 ને 1 નું મલ્ટીપ્લાય પ્લસ 7y = 50. હવે 5 ને 1 નું મલ્ટીપ્લાય 5 જ આવે અને બાકીનું સેમ જ લખ્યું છે. આના પરથી 7y ની વેલ્યુ શું આવે? 50 - 5 45. હવે 45/7 થાય શું? થાય પણ પોઈન્ટમાં આન્સર આવે ને હરખું ખબર નહીં પડે. હવે પછી પોઈન્ટમાં આવે ને આમાં ગ્રાફમાં તમારું હરખું લોકેટ નહીં થાય ને પ્રોબ્લેમ થઈ જાય. તો આપણે આ 1 બી નહીં રાખીએ, 1ના બદલે આપણે આ 2 રાખીએ તો
5 2 10 આવે અને 10 પછી આ બાજુ આવે તો 50 માઇનસ 10 40 આ બી નહીં થાય 7y ની વેલ્યુ 40 આવે પછી 40 ડિવાઇડ 7 નહીં થાય જો આપણે 3 રાખી દઈએ તો 3 રાખીએ તો થઈ જાય x ની વેલ્યુ 3 રાખું તો આનો આન્સર કેટલો આવે 5 3 15 આવે ને તો 7y ઇઝ ઇક્વલ ટુ આ નંબરમાંથી આ નંબર માઇનસ કરવાનો હોય ને આપણે કેટલો આવે 50 માઇનસ 15 35 હવે 35 ડિવાઇડ 7 થઈ જાય કેટલું આવે y ની વેલ્યુ 5 આવે ને આનો મતલબ શું ખબર પડે x ની વેલ્યુ આપણે એરિયા રાખી અને જો આ ઇક્વેશન એક્ઝેક્ટલી આના નીચે લખ્યું છે x ની વેલ્યુ આપણે એરિયા રાખી તો y ની વેલ્યુ 5 મળી છે એટલે x ની વેલ્યુ 3 ને y ની વેલ્યુ 5 તમને આ સ્કૂલમાં લખાવે કે રફ વર્ક નહીં તો આપણે એક વસ્તુ આયરુઆ લખી દઈએ ને તો ચાલી જાય મેં આયરુઆ ખાલી જે છે ને એ લખી દેમ કે એક્સની વેલ્યુ મેં 3 રાખતો છે તો વાયની વેલ્યુ મને 5 મળી 7y ઇઝ ઇક્વલ ટુ 35 અને y ઇઝ ઇક્વલ ટુ 5 આના પરથી આઈડિયા વેલ્યુ મળી છે હવે બીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની ને બીજી કઈ રાખીએ અહીંયા 0 તો આપણે રાખીને ચેક કર્યું હતું અને તેમાં એક્સપેન્ડ કરવાનું છે હા વાયમાં 0 રાખીએ ઓકે વાયમાં 0 રાખીએ તો વાયની વેલ્યુ 0 આપણે મૂકી છે એનો મતલબ આ 7 ને વાયનું મલ્ટીપ્લાય 0 થઈ જાય તો આ તમારે જોવાનું જ નહીં 5x ઇઝ ઇક્વલ ટુ 50 તો શું ચાલ આના પરથી એક્સની વેલ્યુ ખબર પડે 5x ઇઝ ઇક્વલ ટુ 50 કેટલી આવે એક્સની વેલ્યુ 45 ના ના માઇનસ કરવાનું છે ને સોરી તું એ માઇનસ કરવું ડિવાઈડ કરવાનું આવે ને 50 ડિવાઈડ 5 કરવાનું આવે 10 એટલે 10 આવે તો અમે 10 લખી બી દેમ અને જેનાથી આન્સર આવ્યો છે ને એ વસ્તુ મેં જરાક અહીંયા લખી દેમ 5x ઇઝ ઇક્વલ ટુ વાયની વેલ્યુ આપણે 0 રાખેલી હતી તો 5x ઇઝ ઇક્વલ ટુ 50 અને એક્સની વેલ્યુ 10 વાયની વેલ્યુ આ મૂકી તો એક્સની વેલ્યુ આવી તો આ બે પોઈન્ટ આના પરથી ખબર પડી જાય પહેલું પોઈન્ટ 3 5 અને બીજું પોઈન્ટ 10,0 સેમ તમારે આના પરથી ફાઇન કરવાનું છે આ પોઈન્ટ ફાઇન કરવાનો હવે તમને હાર્ડ લાગ્યા કરે કે ઇઝી લાગે કાલ કરતાં તો ખબર પડતી છે ને હા એ જ એટલે કાલે મેં 3 કરાવેલા હતા ને એમ જ ખાલી પ્રેક્ટિસ સારું જેવા હતા એના થોડું ખાલી ગ્રાફનું ખબર પડે એટલા માટે હતા આમાં એરવા 0 રાખીએ એક્સની વેલ્યુ 0 જો એક્સની વેલ્યુ 0 રાખીએ ને તો 7 ને એક્સનું મલ્ટીપ્લાય 7 ને 0નું મલ્ટીપ્લાય 0 થઈ જાય તો 5y ઇઝ ઇક્વલ ટુ 46 46 ડિવાઈડ 5 નહીં થાય તો એક્સની વેલ્યુ 1 રાખે તો 7 ને 1 આ બેનું મલ્ટીપ્લાય 7 આવે જો એક્સની વેલ્યુ 1 રાખે તો 7 ને 1નું મલ્ટીપ્લાય 7 આવે 7 આ બાજુ માઇનસ થઈ જાય તો 46 માઇનસ 7 કેટલા આવે 39 ડિવાઈડ 5 નહીં થાય એક્સની વેલ્યુ 2 રાખે તો 14 આ બાજુ કઈ લાગે માઇનસમાં 46 માઇનસ 14 કેટલા આવે 32 ડિવાઈડ 5 નહીં થાય એક્સની વેલ્યુ 4 રાખે તો 7 4 28 આ બાજુ માઇનસમાં ગઈ લાગે તો પછી નહીં થાય અને આપણે 46 માઇનસ 28 કરવાનું હતું અહીંયા 16 માઇનસ 8 કરે તો જ 8 આવશે આપણને તો 5નો મલ્ટિપલ જોઈએ ને 5 થી ડિવાઈડ થવું જોઈએ લાસ્ટમાં 8 આવ્યો એટલે 5 થી ડિવાઈડ થાય જ નહીં કદાચ આનો આન્સર કેટલો આવે 18 આવશે અહીંયા 5 રાખે તો 35 આવશે ને 35 આ બાજુ માઇનસમાં ગઈ લાગે 11 આવશે હવે 7 રાખે તો 7 7 49 આ બાજુ માઇનસમાં ગઈ લાગે તો 3 આવે -3 આવે અને ડિવાઈડ 5 નહીં થાય 8 રાખે તો થઈ જાય કેટલું આવે 8 રાખે તો 7 ને 8નું મલ્ટીપ્લાય 56 થઈ જાય અને 56 આમાંથી માઇનસ થાય ને તો 10 આવશે પ્લસ 10 કે માઇનસ 10 આવશે મેં લખી દે મારી -10 આવશે તો એ -10 વિચારી દીધેલું આપણે એક્સની વેલ્યુ આ રાખી છે
તો હવે આ બેનું મલ્ટીપ્લાય 56 આવે ને હા ને હવે ડાયરેક્ટ મેં લખું આ બેનું મલ્ટીપ્લાય 56 આવે તો 46માંથી આ નંબર માઇનસ કરવાનો -10. એટલે -10 તો વાયની વેલ્યુ -2 માઇનસમાં નંબર ગઈ લાગ્યો પણ ઠીક છે હવે टू का थे -10 ને 5 ની ડિવાઈડ કર્યું ને જો આવી રીતના જ તમારે નહીં ખબર પડે ને પૂછી લેવાનું તમને એવું લાગે આમાં કેમેરામાં બધું પણ આ એકદમ નોર્મલ વસ્તુ છે 50માંથી 50 માર્ક્સ આવેલા ને હર્ષિત તે બી તેને છે ને આવુંમાં પ્રોબ્લેમ હતી माइनस હવે આ 0 રાખીએ આપણે વાયની વેલ્યુ 0 રાખીએ તો 5 ને વાયનું મલ્ટીપ્લાય 0 થઈ જાય તો 7x = 46 46 / 7 નહીં થાય વાયની વેલ્યુ 1 રાખે તો હવે પ્રીત બોલજે વાયની વેલ્યુ 1 રાખે તો કેટલા આવે અહીંયા 5 ને 1 નું મલ્ટીપ્લાય 5 આવે પછી 5 આ બાજુ કઈ લાગે તો 41 આવે ને અહીંયા તે બી નહીં થશે જો વાયની વેલ્યુ 2 રાખે તો 5 2 = 10 પછી 10 આ બાજુ માઇનસમાં ગઈ લાગે તો 36 36 / 7 નહીં થાય વાયની વેલ્યુ 4 રાખે તો 5 4 = 20 5 4 = 20 આવે અને 20 આ બાજુ માઇનસમાં ગઈ લાગે તો 26 આવે તે બી નહીં થાય વાયની વેલ્યુ 5 રાખે તો 5 5 = 25 25 આમાંથી માઇનસ કરવાનું તો શું આવશે થઈ જાય આમાંથી 25 માઇનસ કરે તો 21 આવશે અને 21 થી આ નંબર ડિવાઈડ થઈ જાય જો આ બધું છે ને અહીંયા લખીને કરા ને તો આ પેજ ભરાઈ જાય તમને જેટલું મેઇન વસ્તુ છે એટલું લખાવતો છે પછી તમને જેટલું ખબર પડે એ પ્રમાણે તમારે લખવા પડે અમુક લોકો જલ્દી કરી નાખે અમુક લોકોને વાર લાગે 7x આપણે કઈ વાયની વેલ્યુ કઈ રાખેલી મેં ભૂલી ગયો 5 રાખેલી તો આપણે આના પરથી લખતા છે વાયના બદલે ખાલી 5 લખ્યું છે બાકીનું સેમ જ તો 7x = 46 માંથી આ નંબર માઇનસ કરવાનો 46 - 25 કેટલું આવે આપણે હમણાં જ બોલી ગયા એકચ્યુઅલી 21 આવશે તો 7x = 21 x = કેટલા આવે પ્રીત 21 / 7 ને કેટલા આવે 3 બસ તો પોઈન્ટ મળી ગયા જેમ તેમ મળ્યા છે પણ મળી ગયા આ પોઈન્ટ મેં એટલા સારું મેં કરાવ્યા કરું કેમ કે હવે મેં તમને જાતે કરવા બી આપા હવે આ બે પોઈન્ટ છે ક્યાં સુધી છે 8 બી છે -2 બી છે 10 ને -2 એવું છે તો મેં એ પ્રમાણે અહીંયા નંબર લખું એમ જો આ મેં બોલપેનથી કરતો છે પણ તમારે પેન્સિલથી કરવાનું છે મેં દૂરથી તમને દેખાય ને એટલા સારું મેં બોલપેનથી કરતો છે મેં પેન્સિલથી કરે ને તો પછી અહીંયા એટલું ક્લિયર તમને દેખાય નહીં દ્વીપ તમારી સ્કૂલમાં આયરવા કરાયું નહીં આયરવા ગ્રાફ કરાવ્યો કે નહીં અહીંયા -2 નું કામ છે ને અહીંયા -2 લખેલું છે એટલે મેં -2 બી લખી લેમ આયરવા જરાક હજી લગભગ આગળ લઈ લેજો કેમ કે અહીંયા -2 નું કામ હતું આપણે હવે દ્વીપ તારે છે ને પોઈન્ટ કઈ જગ્યાએ આવે એ કહેવાનું છે વિચારી લે થ્રી 5 પહેલો પોઈન્ટ પહેલાં એરવા કરીએ 3 5 પછી આ કરું તેનાથી લાઇન ડ્રો થાય અને પછી આ પોઈન્ટ પછી આ પોઈન્ટ એનાથી લાઇન ડ્રો થશે 3 5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે તો એક્સ એક્સિસ પર 3 અને વાય પર 5 આયરવા છે અને 10,0 તો અહીંયા આવે જો 10,1 હતે ને તો અહીંયા આવતે
આવું તમારે કરી દેવાનું. 0 આવે ને તો મગજમારી થાય, ડિવાઈડમાં મલ્ટીપ્લાયમાં બી થાય, પણ 10,1 પોઈન્ટ અહીંયા આવે તો 10,0 અહીંયા આવશે. લાઈન ડ્રો કરી દઈએ આપણે. આવ્યું હવે પેલા રૂમમાં ગયેલા એ જ તું જોઈએ. આમાં ઇક્વેશન કયું છે આનું? 5x + 7y = 50. મેં અહીંયા લખવા આવ્યું. એક ઇક્વેશન એક આવ્યું, આ લાઈન ડ્રો થઈ છે. બીજી હવે 8 - 2 કઈ જગ્યા આવે? 8 - 2 એક્સ પર તમારે 8 શોધવાનો આયરો, અને આના પર -2, આના પર y લખવાનું જ રહી ગયેલું. 8 - 2 -2નું કામ હતું એટલે આપણે અહીંયા બીજો 5,3 ક્યાં હોય? 5,3 હા, દર વખતે બે જ લાઈન ડ્રો કરે ભાઈ. એક લાઈન આના પરથી આવે, એક લાઈન આના પરથી આવે. તો 2 પોઈન્ટને આપણે હવે જોઈન કરી દઈએ. આમાં કઈ ભૂલ છે? કેમ કે આન્સર હવે આયરો આ પોઈન્ટ આવ્યા કરે, આ પોઈન્ટ આન્સર નથી. 5,3 ને 8, -2, 8, -2 આયરો જ આવે, 5,3 આયરો જ આવે, અને આપણે જોઈન કર્યું બી બરાબર જ છે. गलत है. ક્યાં ગલત है? इसके अंदर हमने y की वैल्यू 5 ली, उसके अंदर आपने वो y की वैल्यू हाँ, हाँ, x की okay. वैल्यू 5 लिखी है. એક્સની વેલ્યુ 3 હતી, તો એક્સની વેલ્યુ અહીંયા 3 રાખવાની છે, હા, અને વાયની વેલ્યુ 5. બરાબર. એ જ જો મને જો અહીંયા ભૂલ થઈ ને, મને કેવી રીતના ખબર પડી ભૂલ થઈ? તો કેમ કે અહીંયા છે ને પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન આયરો આવ્યો, આ પોઈન્ટ છે ને અહીંયા ક્યાં આવ્યા કરે? અહીંયા, મતલબ એક્સની વેલ્યુ છે ને 4.5 આવ્યા કરે. હવે 4.5 છે ને એક્સની વેલ્યુ 4.5 એટલે પેન્સિલ 4.5 રૂપિયાની. મને આન્સર થોડોક ઠીક નહીં લાગ્યો આયરો. એટલે બાય ચાન્સ તમારી બી ભૂલ થાય ને, મેં આવું જ વિડીયો અપલોડ કરી દેવા, તમારી બી ભૂલ થાય તો તમને ખબર પડે. તો હવે શું કરવાનું? તમારી પાસે ઇરેઝર હોય તો આને સાફ કરી નાખવાનું. અને હવે પોઈન્ટ કયા છે? 8 - 2 આ એક પોઈન્ટ તો બરાબર જ છે આપણું. આ બીજું પોઈન્ટ 5,3, 5,3 ક્યાં આવે? 3,5 सर. અહીંયા બી 3,5 પોઈન્ટ ક્યાં આવે? આયરું 3,5 તો અહીંયા બી આવેલું એકચ્યુઅલી. हाँ, કંઈ નહીં, आंसर मिल गया. એ જ આ જ આન્સર. તો અહીંયા ઇન્ટરસેક્ટ થતી છે એકચ્યુઅલી આ લાઈન, અને આ તો કાઢી નાખવાનું હતું આયરું. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? 3,5. તો એક્સની વેલ્યુ 3 એટલે આયરું છે ને 3 આવ્યું, અને આયરું 5 આવ્યું. આના પરથી ખબર પડે પેન્સિલ 3 રૂપિયાની ને પેન 5 રૂપિયાની, એટલે આયરું આન્સર થોડોક વેલિડ લાગે. कितना रुपया? પેન્સિલ 3 રૂપિયાની. તો અહીંયા લખી દે મેં पेंसिल 5, पेन 5, કોસ્ટ ઓફ પેન્સિલ ₹3 અને કોસ્ટ ઓફ પેન ભાઈ આયરું આ ₹5 છે, આ ₹3 હતું. કંઈ તમારે ડાઉટ પૂછવા હોય તો પૂછી લો. આયરું એમાં છે ને તે આપણે એક્સની વેલ્યુ 3 મૂકેલી હતી અને વાયની વેલ્યુ ફાઇન કરી, કાં તો આપણે વાયની વેલ્યુ મૂકેલી છે અહીંયા. फाइंड कैसे करवानी है?
અલગ અલગ વેલ્યુ મૂકીને ટ્રાય કરવા પડે. જેવી રીતે અહીંયા મેં તમને અમુક વેલ્યુ ટ્રાય કરાવી. આવી રીતે અલગ અલગ વેલ્યુ. જો હવે બધી વેલ્યુ મેં આવી રીતે રફમાં કરવા જવા ને તો બહુ વાર લાગે. એટલે અમુક વસ્તુ મેં અહીંયા થોડુંક શોર્ટકટમાં તમને કહી દેમ. અને તમને વાર લાગે તો તમારું શું જરાક ટાઈમ જાય જરાક. આ વેલિડ છે તે ફાઇન્ડ કેવી રીતે કરવાનું? આપણે કોઈ બી નંબર લખો હા, કોઈ બી નંબર લાગે ચાલી જાય. પણ તે વેલિડ કેવી રીતે છે તે ખબર વેલિડ એટલે શું ચાલે જાય? કોઈક વાર છે ને અહીંયા આવું થતું હતું, ડિવાઈડ નહીં થાય ને તો હાર્ડ થાય. વેલિડ તો છે જ, બધું વેલિડ છે. 7y = આયરો 15 આયરો 10 માઇનસ કરે તો કેટલા આવે 40. હવે y = 40 / 7. આ બી વેલિડ છે, પણ 40 / 7 કરે ને મારા આયરો આ ડિવાઈડ કરવા પડે. એનો આન્સર આયરો આ 7 × 5 = 35, પછી 5 અહીંયા 0 ને પછી 7 7 હવે 5.7. આ બી પરફેક્ટ નહીં મળે, હજી ડિવાઈડ થતું છે ગાડી. તો 5.7 છે ને આ ગ્રાફમાં જરાક હાર્ડ થઈ જાય. વેલિડ છે, બધું વેલિડ છે, પણ થોડુંક ઇઝી કરવા સારું મેં આયરું આ. બાકી રાઈટ તો પેલું બી હા, રાઈટ તો છે. અહીંયા પોઈન્ટમાં નંબર આવે ને એ બી રાઈટ છે, ફ્રેક્શનમાં બી રાઈટ છે, પણ તમારે પછી અહીંયા ગ્રાફમાં હરખી રીતે લોકેટ કરવા પડે. એટલે રાઈટ તો છે જ બધું. હવે આયરું મેં થોડુંક કહી દેમ. આમાં શું કર્યું આપણે? વાયની વેલ્યુ આઈડિયા રાખી, એટલે આના પરથી જ જો આ 7x સેમ લખ્યું છે, વાયની વેલ્યુ આપણે 5 મૂકી, બાકીનું સેમ. પછી આ 7x સેમ જ લખ્યું, આની વેલ્યુ 25, આ 25 હતું, 5 × 5 તો 46 - 25 કરવા પડે. તે આપણે મેં રફ બુકમાં કર્યું હતું. 46 - 25 21 આ બે લખ્યું. એટલે આ રફ વર્ક છે ને, એટલે મેં બધા સ્ટેપ લખતો નહીં મળે. અહીંયા થોડું ઘણું મેં લખતો છે, એ ખાલી તમને ખબર પડે એટલે સારું. બાકી તમે ટેક્સ્ટ બુકમાં કે ડાયજેસ્ટમાં જુઓ ને તો બધું ડાયરેક્ટ જ લખેલું હોય. એટલે એક્સની વેલ્યુ 3 આવી, તો એક્સની વેલ્યુ 3 મૂકી છે ને, વાયની વેલ્યુ 5, એના પરથી આ પોઈન્ટ. એટલે બધી વેલ્યુ વેલિડ છે. તમે કોઈ બી વેલ્યુ મૂકો ચાલી જાય. 0 મૂકે તો બી કંઈ નહીં, પણ આન્સર પછી એવો લાવવાનો કે ઇઝી હોય તો સારું પડે. તમે આન્સર ગમે તેવો લાવે તો બી કંઈ નહીં, પણ એમાં પછી ડિવાઈડ કરીને કરવા પડે અને પોઈન્ટમાં આન્સર આવે તો આમાં લોકેટ કરવાનું જરાક હાર્ડ લાગે. બધું વેલિડ છે પણ હાર્ડ થઈ જાય. એટલે મેં ખાલી ઇઝી બનાવવાનું જરાક વધારે ટ્રાય કરતો છે. પૂછવાનું છે બીજું કંઈ?